ગુજરાત વિધાનસભામાં આરોગ્ય વિભાગની ચર્ચામાં આજે કોંગ્રેસના માનનીય સદસ્ય ભાઈ વિમલભાઈ ચુડાસમાએ જે પ્રકારે ગુજરાતની અંદર કિડની ટ્રાન્સપ્લાન્ટ અને લીવર ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનો થાય છે તે દરમિયાન દર્દીના થતા મૃત્યુ અંગેના સવાલો ઉપસ્થિત કર્યા હતા. માનનીય મંત્રીશ્રીએ એના ખૂબ જ ઊંડાણપૂર્વક અને વિસ્તૃત જવાબ આપ્યો છે, સ્પષ્ટ જવાબ આપ્યો છે. આમ છતાં પણ કોંગ્રેસના માનનીય સભ્યએ મીડિયા સમક્ષ કેટલાક પ્રશ્નો ઉભા કર્યા છે. હું બહુ સ્પષ્ટતાપૂર્વક કહેવા માંગુ છું કે જે પ્રકારે ગુજરાતની અંદર આપણી હોસ્પિટલ 12 જેટલી હોસ્પિટલો આ પ્રકારની સેવા કરે છે, ભારતની અંદર આખા દેશની અંદર આ પ્રકારની હોસ્પિટલો માટે ગુજરાત છે એ આજે આરોગ્યની સેવા આપતું નંબર 1 રાજ્ય બન્યું છે. જે પ્રકારે મૃત્યુ થાય છે સારવાર દરમિયાન, ઓપરેશન દરમિયાન અને ઓપરેશન બાદ, એના માટે પણ આઈકેડીઆરસીની આંતરિક ટીમ, એક સમિતિ આ મૃત્યુ અંગેની તપાસ પણ કરતી હોય છે અને એના માટેનો પણ વિશેષ રીતે જવાબ માનનીય આરોગ્ય મંત્રી શ્રીએ આપ્યો છે. આ પ્રકારના મૃત્યુ દર્દી જેમને ટ્રાન્સપ્લાન્ટ થયું છે એમની કેટલીક બીમારીઓ, એમની નિયમિતતા, દવાની નિયમિતતા અને એના આધારે પણ કેટલાક મૃત્યુ થતાનું માનનીય મંત્રીશ્રીએ કહ્યું છે. હું એમ માનું છું કે જે પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત કરી અને ફરીથી મીડિયાની અંદર છવાઈ રહેવાની જે પ્રકારની કોંગ્રેસની માનસિકતા છે, હું એમ માનું છું કે આજનો નમૂનો પણ ઉત્તમ છે.